Good morning, boys and girls. Once again, I welcome all of you in our video lecture. As you know, in our last lecture, we have also taken function, and the name of the function was showing result. In this lecture, we are also going to take the same function, means showing result. ગઈકાલના લેક્ચરની અંદર આપણે શોવિંગ રિઝલ્ટ નામનું ફંક્શનનો અભ્યાસ કરેલો હતો, જેના અંદર TOO એને દૂર કરીને શોધેટનો ઉપયોગ શીખેલા હતા, એટલે કે રિમૂવ ટુ. આજના ટોપિકની અંદર આપણે ઇનફનો ઉપયોગ શીખવા જઈ રહ્યા છીએ. યુઝ ઓફ ઇનફ. ટોપિકનું નામ છે ફંક્શન, એના અંદર શોવિંગ રિઝલ્ટ ફંક્શન, જેનું ગુજરાતી પરિણામ દર્શક. યુઝ ઓફ ઇનફ. ઇનફ એટલે પૂરતું હોવું. ગઈકાલે મેં તમને કીધું હતું કે શોવિંગ રિઝલ્ટની અંદર 3 પોઈન્ટ આવશે. એક તો TOO, એક યુઝ આવશે સો ધેટ, અને એક યુઝ આવશે ઇનફ. આ ત્રણેયની અંદર અરસપરસ ઉપયોગ થઈ શકે છે. TOO ને તમે સો ધેટથી દૂર કરી શકો, TOO ને તમે અહીંયા ઇનફથી સમજાવેલું છે એનાથી દૂર કરી શકો. એવી જ રીતે સો ધેટને તમે TOOથી દૂર કરી શકો, સો ધેટને તમે ઇનફથી દૂર કરી શકો. અને ત્રીજી વાત કરીએ તો ઇનફને તમે TOOથી દૂર કરી શકો અને ઇનફને તમે સો ધેટથી દૂર કરી શકો છો. મતલબ કે આપેલું એક વાક્ય જે હોય એને બે રીતે તમે ટ્રાન્સફર કરી શકો છો. ઓકે, ક્યાં પૂછાય છે ફંક્શન? તો ઓળખવાની અંદર. જે ક્વેશ્ચન છે અને જે જવાબ છે એ બંનેનું નામ થશે શોવિંગ રિઝલ્ટ. ક્લિયર? એક તો ઓળખવામાં આ ફંક્શન પૂછાય છે, નંબર 2 અધૂરું વાક્ય પૂરું કરવાની સ્ટાઇલમાં ફંક્શન પૂછાય છે, અને નંબર 3 ડાયલોગ સ્ટાઇલની અંદર ફંક્શન પૂરું કરવાની અંદર આપણે પૂછાય છે. સિમ્પલ પોઈન્ટ એક જ યાદ રાખવાનો છે આના અંદર કે ઇનફના પહેલા વિશેષણ આવે અને પછી ટુ વાળું રૂપ આવે. શું યાદ રાખવાનું છે? ઇન ધ બિગિનિંગ ઓફ ઇનફ there is an adjective and after enough there is an infinitive to form. Clear? Now let's see here examples of enough. TOO માંથી ઇનફનો ઉપયોગ. પહેલા શેના ઉદાહરણ જોશું? તો TOO એને દૂર કરશું. શેનાથી દૂર કરશું? ઇનફથી. ક્લિયર? સેન્ટેન્સ નંબર 1, પ્રીત ઇઝ too clever to get the number. વાક્ય હકાર જ છે. મેજોરિટી સેન્ટેન્સ જ્યારે હકાર હોય ત્યારે જ એનો ઇનફના અંદર ઉપયોગ થઈ શકતો હોય છે. રેર કેસમાં એકાદું ઇનફ સાથે નેગેટિવ સેન્ટેન્સ બની શકે, પણ નેગેટિવ વાક્યો તમારે ઇનફ સાથેના આવતા નથી. એટલે જે કોઈ સેન્ટેન્સ અહીંયા લીધેલા છે એ બધા અફર્મેટિવ જ હોય, જેને કન્વર્ટ આપણે ઇનફની અંદર કરી શકીએ. એવા જ મેં અહીંયા એક્ઝામ્પલ લીધેલા છે. પહેલું એક્ઝામ્પલ ફરી રિપીટ કરું. પ્રીત ઇઝ ટુ ક્લેવર ટુ ગેટ ધ નંબર. તો પ્રીત ઇઝ TOO આપોઆપ નીકળી જશે. ક્લેવર શું છે? વિશેષણ. પછી તરત શું મૂકવાનું વિશેષણના પછી તમારે? તો ઇનફ. અને ઇનફના પછી ટુ વાળું ઇન્ફિનિટિવ જે આપેલું છે ટુ ગેટ. તો ટુ ગેટ ધ નંબર. તમે જુઓ અહીંયા ઇનફ નીચે અંડરલાઈન કરી. ઇનફના પહેલા ક્લેવર વિશેષણ આવે, ઇનફના પછી ટુ વાળું ઇન્ફિનિટિવ આવે. બે ગુજરાતી સેમ જ કે પ્રીત એટલો હોશિયાર છે કે તે નંબર મેળવી શકશે. ઇનફથી એનું ટ્રાન્સલેશન કરો તો પ્રીત નંબર મેળવવા માટે પૂરતો હોશિયાર છે. ગુજરાતીની આવશ્યકતા નથી. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વિથ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. ઓનલી વિથ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન you can understand the grammar, not by the translation of each and every wording. Sentence number 2, S is too beautiful to impress. તો તમારે શું કરવાનું? TOO દૂર થઈ જશે.
બ્યુટીફુલ હતું એમને રાખી દો. એસ ઇઝ ડબલ ટુ ને દૂર કર્યું, બ્યુટીફુલ આવી ગયું ત્યાં. એસ ઇઝ બ્યુટીફુલ, બ્યુટીફુલ છે વિશેષણ અને ઇનફના પહેલા શું આવે વિશેષણ, એટલે પછી મૂકી દો અહીંયા ઇનફ. ઇનફ પછી શું આવશે તો ટુ વાળું રૂપ, તો ટુ ઇમ્પ્રેસ આપેલું જ છે. જુઓ તો સેન્ટેન્સમાં અહીંયા છે ઇનફ, ઇનફના પહેલા વિશેષણ તો બ્યુટીફુલ વિશેષણ, ઇનફના પછી ટુ વાળું ઇન્ફિનિટિવ તો ટુ ઇમ્પ્રેસ અહીંયા આપેલું જ છે. ક્લિયર? બહુ સહેલો ટોપિક. ડબલ ટુ, ઇનફ અને સો ધેટ ત્રણેયનું નામ ફંક્શનમાં શોવિંગ રિઝલ્ટ. શોવિંગ રિઝલ્ટનું સેન્ટેન્સ બોર્ડની પરીક્ષામાં પણ એક માર્કની અંદર અવશ્ય કોઈ ને કોઈ જગ્યાએ આપેલું હોય છે. કાં તો ઓળખવા માટે, કાં અધૂરું ફંક્શનનું વાક્ય પૂર્ણ કરવા, કાં ડાયલોગ સ્ટાઇલનું ફંક્શનનું વાક્ય પૂર્ણ કરવા માટે. એટલે આને સમજજો વ્યવસ્થિત. કંઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો. સેન્ટેન્સ નંબર 3, અર્જુન વોઝ ટુ બ્રેવ ટુ ફાઇટ. તો આ વાક્યમાં ઇનફ બદલી અર્જુન વોઝ ડબલ ટુ કાઢી નાખો, પછી આવી જશે બ્રેવ, ત્યારબાદ ઇનફ અને ટુ ફાઇટ યથાવત. આમાં પણ જોવી ઇનફ છે અહીંયા. હા, તો ઇનફના પહેલા શું આવશે વિશેષણ, બ્રેવ શું થશે વિશેષણ, અને ઇનફના પછી ટુ વાળું રૂપ તો ટુ ફાઇટ શું છે અહીંયા ઇન્ફિનિટિવ. ક્લિયર? ત્રણેય એક્ઝામ્પલ જુઓ. ઇનફ પહેલા ક્લેવર વિશેષણ ટુ ગેટ ઇન્ફિનિટિવ, ઇનફ પહેલા બ્યુટીફુલ વિશેષણ ટુ ઇમ્પ્રેસ ઇન્ફિનિટિવ, ઇનફના પહેલા બ્રેવ વિશેષણ ટુ ફાઇટ ઇન્ફિનિટિવ. શોર્ટમાં જ યાદ રાખો, ઇનફના પહેલા વિશેષણ, ઇનફના પછી ટુ વાળું ઇન્ફિનિટિવનું રૂપ આવે. નાઉ લેટ્સ સી હિયર ઓન લેફ્ટ સાઇડ ઓફ ધ બોર્ડ. સેન્ટેન્સ નંબર 4, અમી ઇઝ ટુ ટોલ ટુ ટચ ધ સેલ્ફ. ક્લિયર? અમી ઇઝ ટુ ટોલ ટુ ટચ ધ સેલ્ફ. તો અમી ઇઝ ડબલ ટુ ને કાઢી નાખો, સીધું આવી જશે ટોલ, પછી આવશે ઇનફ, ટુ ટચ ધ સેલ્ફ ત્યાં ત્યાં. અમી એટલી ઊંચી છે કે સેલ્ફ એટલે અભેરાઈને અડી શકશે. ઇનફથી ગુજરાતી કરો તો અમી અભેરાઈને અડવા પૂરતી ઊંચી છે. જોઈ જુઓ અહીંયા, ઇનફને પહેલા ટોલ વિશેષણ છે, સમજાય બધાને? ઇનફના પહેલા ટોલ વિશેષણ, ઇનફના પછી ટુ ટચ ઇન્ફિનિટિવનું ફોર્મ થયું. ક્લિયર? સો ફોર એક્ઝામ્પલ વી હેવ કન્વર્ટેડ ડબલ ટુ સેન્ટેન્સ ઇન્ટુ ઇનફ. અને હવેના એક્ઝામ્પલ જે છે બોર્ડ ઉપર મેં લખેલું જ છે કે સો ધેટમાંથી ઇનફનો ઉપયોગ. શેમાંથી? સો ધેટમાંથી ઇનફનો ઉપયોગ સમજવા આપણે જઈ રહ્યા છીએ. સેન્ટેન્સ નંબર 1, અનિતા ઇઝ સો થિન ધેટ શી કેન રન ફાસ્ટ. આ સેન્ટેન્સમાં ઇનફનો ઉપયોગ કરી તો તમારે શું કરવાનું છે? એક તો સો નીકળી જશે, એક ધેટ નીકળી જશે, બીજી વખત જે કર્તા તરીકે આપેલું હશે સર્વનામ હી, સી, યુ, વી કે ધે, એક એ સર્વનામ નીકળી જશે, અને કેન અથવા કુડ આપેલું હશે એને દૂર કરવાનું છે. એક્ઝામ્પલ સમજી એટલે થોડો વધારે આઈડિયા આવશે તમને. અનિતા ઇઝ સો થિન ધેટ શી કેન રન ફાસ્ટ. તો આ સેન્ટેન્સની અંદર જોઈએ આપણે, અનિતા ઇઝ સો ને કાઢી નાખ્યું, થિન છે વિશેષણ તો થિન લખી નાખો, પછી ધેટ શી કેન આટલું નીકળી જશે. ક્રિયાપદ તમારે ગોતી લેવાનું છે. કયું ક્રિયાપદ છે? રન. તો રનના પહેલા શું મૂકી દેવાનું? ટુ વાળું રૂપ, એટલે ઇન્ફિનિટિવ આપણું નિયમ મુજબ થઈ જશે. અનિતા ઇઝ સો ને દૂર કરીને થિન, પછી તરત મૂકી દીધું ઇનફ, ધેટ સી કેન આટલું નીકળી ગયું, રનના પહેલા ટુ વાળું ઇન્ફિનિટિવ મૂકી દઈ એટલે પ્રોપર રૂલ્સ બની ગયો. ઇનફના પહેલા વિશેષણ થિન, ઇનફના પછી ઇન્ફિનિટિવ એટલે કે ટુ રન. અહીંયા બોર્ડ ઉપર તમે જોઈ શકો છો. ઓકે. સેન્ટેન્સ નંબર 2, માધવ ઇઝ સો હેન્ડસમ ધેટ હી કેન ઇમ્પ્રેસ. તો એક તો સો નીકળી જશે, ધેટ હી કેન નીકળી જશે. વાક્યનો આન્સર સમજીએ. માધવ ઇઝ
સો ને કાઢી નાખી, હેન્ડસમ પછી તરત આવી જશે ઇનફ, અને ઇમ્પ્રેસ વર્બ છે એના પહેલા શું મૂકી દેશું? ટુ ઇમ્પ્રેસ. જોઈજો ઇનફના પહેલા શું આવી ગયું? હેન્ડસમ વિશેષણ, અને ઇનફના પછી ટુ વાળું ઇન્ફિનિટિવ. ક્લિયર? માધવ એટલો દેખાવડો છે કે તે પ્રભાવિત કરી શકશે, અને ઇનફથી ગુજરાતી કરો તો માધવ પ્રભાવિત કરવા માટે પૂરતો દેખાવડો છે. સેન્ટેન્સ નંબર 3rd એન્ડ લાસ્ટ સેન્ટેન્સ. શ્રેયા વોઝ સો બ્રેવ ધેટ સી કુડ ફાઇટ. તો શ્રેયા વોઝ સો ને દૂર કરીને બ્રેવ ઇનફ, પછી ધેટ સી કુડ દૂર થઈ જશે. કુડ એટલા માટે અહીંયા આવે, આપણે લાસ્ટ લેક્ચરમાં સમજેલા હતા કે જો વોઝ વેર હોય તો કુડ આવે, તો અહીંયા છે વોઝ એટલે અહીંયા આવશે કુડ. આ સેન્ટેન્સમાં ઇઝ હતું તો આપણે અહીંયા મૂકેલું હતું કેન. એના પહેલાના સેન્ટેન્સમાં પણ ઇઝ હતું એટલે મૂકેલું છે કેન. સેન્ટેન્સ 3rd ફરીથી રિપીટ કરું. શ્રેયા વોઝ સો બ્રેવ ધેટ સી કુડ ફાઇટ. તો શ્રેયા વોઝ સો ને દૂર કરી દો, બ્રેવ ઇનફ ધેટ સી કુડ આખું દૂર થઈ જાય, અને શું મૂકી દેવાનું છે? ટુ ફાઇટ. જોઈ જુઓ તમે, ઇનફ, ઇનફના પહેલા બ્રેવ વિશેષણ, ઇનફના પછી ટુ ફાઇટ. કમ્પ્લેટ. 3 સો ધેટમાંથી ઇનફ જે ચેન્જ કર્યા એના જવાબ તમને સમજાવી દઉં. તો ઇનફના પહેલા થીન વિશેષણ, ઇન્ફિનિટિવ ટુ રન. ઇનફના પહેલા હેન્ડસમ વિશેષણ, ઇન્ફિનિટિવ ટુ ઇમ્પ્રેસ. ઇનફના પહેલા બ્રેવ વિશેષણ, ઇન્ફિનિટિવ ટુ ફાઇટ. શોર્ટમાં જ યાદ રાખવાનું કે ઇનફના પહેલા વિશેષણ આવે અને ઇનફના પછી ટુ વાળું ઇન્ફિનિટિવ આવે. સોવિંગ રિઝલ્ટ 3 રીતે બને: ડબલ ટુ, સો ધેટ અને ઇનફ. ગઈકાલે ડબલ ટુમાંથી સો ધેટનો અભ્યાસ કરેલો હતો. આજે ડબલ ટુમાંથી ઇનફ કેમ મુકાય અને સો ધેટમાંથી ઇનફ કઈ રીતે મૂકી શકાય એનો આપણે અભ્યાસ કરેલો છે. અલ્ટરનેટિવ ચેન્જ આની અંદર આપણે શીખી રહ્યા છીએ. અને અગત્યનો પોઈન્ટ કે માત્ર તમારે સ્ટ્રક્ચર જ આના સમજવાના છે. મેજોરિટી આ સેન્ટેન્સ તમારે વાક્ય ઓળખવાની અંદર જ પૂછાશે. બ્રેકેટમાં તમને આપી જ દીધું હશે સોવિંગ રિઝલ્ટ. 3 વાક્ય આપ્યા હોય, બ્રેકેટમાં 4 ફંક્શનના નામ હશે, અથવા તો 3 પણ હોય, 4 હોય જે હશે એ નીકળી જશે આપો, પણ 3ના જવાબમાં અલગ અલગ ફંક્શન આવશે. ઓકે, દરેકને સમજાય? શું નામ હતું ફંક્શનનું આપણું? સોવિંગ રિઝલ્ટ, યુઝ ઓફ ઇનફ. એનીબડી ડાઉટ એટ ઓલ? કોઈને કંઈ ડાઉટ, કંઈ પૂછવું છે? નહીં? Yet there is a doubt in your mind? Ask me without hesitation in our next lecture. So today we conclude our topic function solving result, એટલે કે પરિણામ દર્શક. યુઝ ઓફ ઇનફ, ઇનફનો ઉપયોગ સમજી ગયા, અને તમારે ઘરે દરેક વાક્યનો અભ્યાસ કરવાનો છે. કઈ રીતના સ્ટ્રક્ચર છે, આ જ રીતના ઇનફવાળા વાક્યો, સો ધેટવાળા વાક્યો અને ડબલ ટુવાળા 5 અથવા તો જો ટાઈમ અનુકૂળ હોય તો 10 સેન્ટેન્સ તમે વર્કમાં કરજો. અને છતાં ખ્યાલ ન આવે તો મને નેક્સ્ટ લેક્ચરની અંદર તમે પૂછી શકો છો. બરાબર? બધાને ખ્યાલ આવે? સો ટુડે વી કન્ક્લુડ ઇન ફંક્શન અવર ટોપિક સોવિંગ રિઝલ્ટ ફંક્શન, યુઝ ઓફ ઇનફ. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.